સુરત શહેરની સારોલી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બાટલીઓ નંગ 405 કિંમત ₹3,90,685 તથા મોબાઈલ ફોન તથા 4વ્હીલર ગાડી મળીને કુલ કિંમત ₹29,60,650ના મત્તાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડીને પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સમગ્ર સુરત શહેરમાંથી દારૂ અને જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ। જે સૂચનાને અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે એક સફેદ કલરની 4વ્હીલર ગાડી જેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને સુરત કડોદરા રોડથી એન્થમ સર્કલ જતા આઉટર રિંગ રોડ ઉપરથી પસાર થનાર છે। જે બાતમીવાળી જગ્યાએ સારોલી આઉટર રોડ રિંગ રોડ સરિયા હેમાદ પોલીસ ચોકીની સામે 4 રસ્તા પાસે જાહેરમાં 4વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની હેવી કંપનીની મોટી નાની બોટલો કુલ નંગ 405 કિંમત ₹3,90,685 મોબાઈલ ફોન એક ઓપ્પો કંપનીનો ₹70,000નો સાથે લક્ઝુરિયસ 4વ્હીલર કાર સફેદ કલરની જેની કિંમત ₹25 લાખ મળીને કુલ મુદ્દામાલ ₹29,60,650 સાથે આરોપી મહેન્દ્ર કુમાર મેવાડા રહેવાસી ભક્તિધામ મંદિરની સામે સુરત કડોદરા રોડ અને મૂળ વતન રાજસ્થાન વાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત।